वन्देऽहं करुणाकरं रघुवरं पूर्णपालचूडामणिं नान्यास्पृहा रघुपतिहृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुकुन्दवनीर्भरा मे कामादिदोषरहितं कुरु मानसं रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेण विहतां शासनजम् रामाय तस्मै नमः। रामानुनास्ति परायणं परतरम् रामास्यदासोऽस्म्यहम् अदेवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। परम गुरु वंदना करो, मूर्ति तमारी ध्यान मादरो, मूर्ति तमारी उर मादरो। परम गुरु वंदना करो, मूर्ति तमारी ध्यान मादरो, मूर्ति तमारी उर मादरो। महामोहमय भवसागर માં મગ્ન રહું દિન રાત, અન્ય નથી કોઈ શરણું મારે તુજ વિન હે ગુરુનાથ, અન્ય નથી કોઈ શરણું મારે તુજ વિન હે ગુરુનાથ। હે પરમ ગુરુ વંદના કરો, મૂર્તિ તમારી ધ્યાન માદરો, મૂર્તિ તમારી ઉર માદરો। અકળાયો છું ગળકા ખાતા મેલી કરજો વાર, દયા સિંધુ મુજ હાથ ચાલે ઉતારો ભવપાર, દયા સિંધુ મુજ હાથ ચાલે ઉતારો ભવપાર। હે પરમ ગુરુ વંદના કરો, મૂર્તિ તમારી ધ્યાન માદરો, મૂર્તિ તમારી ઉર માદરો। ગુરુ ગીતામાં કહ્યું છે શંકર ગુરુ મહિમા ગુણગાન, સારે ગુનો વર્ણવ છું તમે સજ્જન કરજો માન, સારે ગુનો વર્ણવ છું તમે સજ્જન કરજો માન। હે પરમ ગુરુ વંદના કરો, મૂર્તિ તમારી ધ્યાન માદરો, મૂર્તિ તમારી ઉર માદરો। ઈશ્વરના સર્જેલા જીવો માયામાં ફસાય, માયાનું બંધન તોડીને ગુરુ શરણે જાય, માયાનું બંધન તોડીને આજની ઘડી તે રળી આમણી, આજની ઘડી તે રળી આમણી, હેજી મારો વાલો આવ્યાની વધામણી, ધીરે વધામણી ધીરે, આજની ઘડી તે રળી આમણી, આજની ઘડી તે રળી આમણી, હેજી મારો વાલો આવ્યાની વધામણી, ધીરે
આ ફોડી એમાં બનાવવાનું ટ્રેક્ટરની પાછળ જે બહેનો છે તે અત્યારે આવી જાય જેથી ટ્રેક્ટર પાછું જઈ શકે. બહેનો પોતાની જગ્યા સૌ પ્રથમ શાળાની બહેનો પધારેલા પૂજ્ય સંતો મહંતો નું સ્વાગત એક સ્વાગત ગીત થી કરશે અને પુષ્પથી તેમના વધામણા કરશે. રંગો
હવે આજે આ મીઠાપુરની ભાવિક ભૂમિમાં યોજાયેલો આ શુભ પ્રસંગે પધારેલા પ્રત્યેક સંતો મહાનુભાવોનું સ્વાગત આપણા ગામના સરપંચ શ્રી નાગજીભાઈ કરશે. હનુમાનજી મહારાજ અહીંયા પધારેલા પરમ પૂજ્ય શ્રી દયારામ બાપુ તથા પૂજ્ય જીણારામ બાપુ તથા પૂજ્ય આત્માનંદ સ્વામી બાપુ તથા આપના ટૂંકા બાલને અંદર તરવેણી શરૂ કરાવનાર પૂજ્ય ગોસાઈ બાપુ નવાગામ ઢાળવાળા તથા અહીંયા પધારેલ લાઠીવાળા મહંતશ્રી તથા અહીંયા પધારેલા અન્ય સંતો મહંતો. શ્રી જમીનદાસ બાપુની હસ્તલિખિત રામાયણને ગ્રંથ સ્વરૂપે મેળવવા માટે ઘણા સમયથી આપણી ઈચ્છા હતી. તે ગ્રંથને વિમોચન વિધિ કરી ઘેર ઘેર રામાયણ વંચાતી કરવા આપ સૌ આ પૂજ્ય સંતો પધાર્યા છે અને આપણા નાના એવા ગામને એક આજે ગોકળિયું બનાવી દીધું. તો તે બદલ ગામ વતી, હીરા ઉદ્યોગ પરિવાર વતી તથા આપણા ગામના શ્રી સુખદેવ બાપુ વતી હું પધારેલા સંતો મહંતો તથા બહાર ગામથી આવેલા મહેમાનો, ભાઈઓ, બહેનો અને માતાઓનું સ્વાગત કરું છું. બોલો પવન સુત હનુમાન કી. બોલી અને ત્યારબાદ પધારેલા સંતો મહંતોનું આપણે ફૂલહારથી સ્વાગત કરી અને ધન્ય બનીએ. શ્રી પૂજ્ય શાંતિરામ બાપુ. બાલકૃષ્ણ લાલ કી, ઉમાવતી મહાદેવ કી, પવન સુત હનુમાન, સદગુરુ મહારાજ, બજરંગદાસ બાપાની, સદગુરુ દયારામ બાપાની જય, સબ સંતન કી જય, ગુરુદત્ત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. પરમાત્મા ભગવાન શ્રી રામજીની આપણે સ્તુતિ કરી અને ત્યાર પછી જે પૂજ્ય બાપા શ્રી ટીનારામ બાપુ, આત્માનંદ સ્વામી નામે અનામે આ પધારેલા બધા સંતોનું સન્માન કરવામાં આવશે. પ્રથમ પહેલા જે હેતુ માટે આપણે અહીંયા બધા ભેગા કરવામાં આવશે એટલે ઘડીક બધાએ પ્રેમથી ખૂબ ભાવપૂર્વક ધૂન બોલવાની અને પછી રામસ્તુતિ બધાએ સમગ્ર રીતે બોલવાની અને પછી આગળનું પછી કાર્ય શરૂ થઈ જાય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય
સદગુરુ મહારાજ બદ્રીનાથ બાપાની દયાના સાગર શ્રી દયારામ બાપાની પૂજ્યપાદ શ્રી દિનારામ બાપુની આત્માનંદ બાપુની પધારેલા સંત ભક્તો દરેકની જય જય સીતારામ. હવે પધારેલા સંતોનું ફૂલહારથી સ્વાગત કરી અને આપણે ધન્ય બનીએ તો સૌ પ્રથમ પરમ પૂજ્ય સંત શ્રી 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 1008 શ્રી સંત શિરોમણી સદગુરુદેવ શ્રી દયારામ બાપાને ફૂલહારથી સ્વાગત કરશે એના સત્સંગ મંડળના સંચાલક શ્રી તળસીભાઈ. બોલો સંત શિરોમણી સદગુરુદેવ શ્રી દયારામ બાપાની, શ્રી બજરંગદાસ બાપાની. હવે સિહોર મોંઘીબા આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય સંત શ્રી જીણારામ બાપુનું ફૂલહારથી સ્વાગત કરશે અહીંના શ્રી બહુચરાજી માય મંડળના. બોલો શ્રી જીણારામ બાપુની, બોલો શ્રી મોંઘી બાબાની. હવે હળદર આશ્રમથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી જાદવભાઈ, શ્રી જાદવભાઈ લક્ષ્મણભાઈ. હવે આજના શુભ પ્રસંગે હરદ્વારથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રીનું સ્વાગત અહીંના આગેવાન શ્રી ધનજીભાઈ કરશે. શ્રી ધનજીભાઈ દુલાભાઈ હરદ્વારથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રીનું સ્વાગત ફૂલહારથી કરશે. એ બાપુનું શુભ નામ છે સંત શ્રી શ્રી રામેશ્વર દાસજી બાપુ. હવે દરેકના આશ્રમના અરવિંદગીરી બાપુ બોલો રામચંદ્રજી ભગવાન કી. હવે પાવઠીના આશ્રમના મહંત નું સ્વાગત શ્રી ધરમસિંહભાઈએ કર્યું. હવે પૂજ્ય શ્રી શિવરામ બાપુ નું સ્વાગત રામચંદ્રજી ભગવાન. વરણી કરવા માટે તેમની દરખાસ્ત શ્રી ટી.કે. પટેલ મૂકશે. શ્રી ટી.કે. પટેલ
એમને શ્રી પદમસિંહભાઈ ટેકો આપશે. શ્રી પદમસિંહભાઈ એ ભાઈ જે દરખાસ્ત મૂકે એના હું ટેકો આપું છું. હવે આજની આ ધર્મસભાનું દીપ પ્રગટાવી અને મંગલ આરંભ કરશે દયાના સાગર પરમ પૂજ્ય સંત શ્રી 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 1008 શ્રી સંત શિરોમણી સદગુરુદેવ શ્રી દયારામજી બાપુ. जो सुमिरत सिद्धि हो गणनायक करी बर बदन करऊ अनुग्रह सो बुद्धि राशि शुभ गुण सदन नील सरोरुह श्याम तरुण अरुण बारिज नयन करौ सुमम उर्धाम હવે આ મીઠાપુર ગામની ભાવિક ભૂમિનો થોડોક પરિચય આપશે આપણા ગામના શ્રી દયાભાઈ માસ્ટર સાહેબ. શ્રી દયાભાઈ માસ્ટર. શ્રી આત્માનંદ સ્વામી પૂજ્ય દેવદાસ બાપુ હરદ્વારથી પધારેલા માનશ્રી પાર્થેશ્વર મહાદેવના માનશ્રી લાઠીથી પધારેલા રામચરણદાસ બાપુ રઘુરામ બાપુ અને અમારા અરવિંદગીરી બાપુ તથા મતિરાળથી પધારેલા શાંતિરામ બાપુ તેમજ 12 ગામથી પધારેલા સંતો ભક્તો અને મહેમાનો. પ્રકૃતિના ઓરમાયા સંતાન જેવી ખારું પાણી ખારી જમીન બળબળતા બપોરની લૂ આવા ઓરમાયા સંતાન જેવી ભૂમિમાં સંતો મહંતોની કૃપાથી ઈસવીસન 1928 20 કુટુંબથી આ ગામનું બંધારણ. 56 કાળમાં આ ગામ મોટું હતું, ભાંગી ગયું. 100 ખેડૂતો ગામ મૂકીને નાખ્યા. છેલ્લે 28ની સાલમાં ભાવનગરના કૃષ્ણકુમાર મહારાજ હતી વડવામાંથી 20 કુટુંબને અહીંયા મોકલ્યા અને 5 વર્ષ સુધી સ્થાપના કરી અને આ ગામને જમીન ખેડવાણ કરી અને મકાન બાંધ્યું. થોડા સમય પછી બાળકોને ભણાવવાની પરિસ્થિતિ, કારણ કે ભાવનગરથી આવતા હતા એટલે છોકરા ભણાવવાની ઈચ્છા ન હોય એ અરસામાં 1942ના હિન્દ છોડો ચળવળમાં પૂજ્ય સબીરદાસ બાપુએ વલભીપુરની નોકરી ફગાવી દઈ અને ચળવળમાં ધકેલેલો.
અને રાજકોટની જેલમાં રહ્યા. ત્યાંથી છૂટા થયા પછી મહાત્માજીએ આ ચળવળને સંકેલી લીધી. બાપુ ફ્રી થઈ ગયા, ધંધો રોજગાર ન રહ્યો. એ અરસામાં ગામના આગેવાનોએ પૂજ્ય સરદાસ બાપુને અહીંયા ઘોડીની શાળાના શિક્ષક તરીકે આમંત્રણ આપ્યું. બાપુ આવ્યા. ઈસવી સન 1996. હવે શિક્ષણ આપવાની સાથે બાપુએ એક એવું કામ કર્યું કે પોતે રામાયણના પ્રખર અભ્યાસી હતા. એટલે અક્ષર જ્ઞાનની સાથે એમને રામાયણની ચોપાઈઓ રોજ એક બે શીખવાડતા હતા. એનો ભાવાર્થ સમજાવતા હતા. રાત્રિનો કાર્યક્રમ, દિવસનો કાર્યક્રમ. ધીમે ધીમે આખા ગામ એવી રામાયણ રંગામ કે જે બુઝુર્ગો છે એ રામાયણની કોઈ પણ ચરણ, અડધું ચરણ બોલો એટલી ચરણ પૂરું કરે એટલી રામાયણ કંઠસ્થ કરી. અને જુવાનડામાં બધામાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કંઠસ્થ કરાય. ત્યાર પછી ગામમાં જયારે સ્વતંત્રતા આવી ત્યારે પંચાયતનો પાયો નખાયો. બાપુ સમજતા હશે કે ગમે એમ હોય કે પંચાયત છે એ એવું મૂળ છે કે વેરઝેરનું મૂળ. એટલે સૌપ્રથમ બાપુ જ સરપંચ છે. અને જિલ્લા પંચાયતની એવી નિયમ હોય કે કોઈ પણ ગ્રામ પંચાયતે પોતાનો વિકાસ ગામનો કરવો હોય તો કરવેરા નાખવા જોઈએ. ફરજિયાત 2 કરતો હતા એટલે બાપુએ ઘરવેરો અને પિયાવો 2 નખાવ્યા, બાકી કોઈ પણ વેરો નહીં. તો બધા કહેતા કે બાપુ ગામનો વિકાસ કેમ થાય છે? તો કે બાપુ કે પંચાયતમાં મારે આવો કોઈ વિકાસ કરવો નથી, મારે ગામની રીતે ગામનો વિકાસ કરવો છે. અને પંચાયતનું બજેટ આજે પણ આખા વર્ષનું 3000નું છે, જ્યારે ગામના વિકાસ માટેનું બજેટ 80,000 થી લાખ રૂપિયાનું છે. આ વર્ષે તો 1,15,000 નું બજેટ થશે. એટલે ગામનો વિકાસ બાપુ કેવી રીતે કરવો કે પંચાયતમાં કોઈ દિવસ કોઈને રહેવાની તડાતડી ન થાય. આજે આ ગામમાં પંચાયતના સરપંચ બનાવવા માટે વારા કરવા પડે છે કે તમારે અમને સરપંચ આપવો પડશે, તમારે અમારી પંચાયતના સભ્ય આપવા પડશે. કેટલી બધી સુંદર વ્યવસ્થા. જયારે બીજે બાધાબાધી થાય છે સરપંચ થવા માટે એક જગ્યામાંથી 50 ફોર્મ ભરાય છે, ત્યારે અહીંયા એ નથી. એ આ બાપુનું પ્રદાન છે. ત્યાર પછી બાપુએ 2004ની સાલમાં જયારે દુષ્કાળ કર્યો ત્યારે એક મધીમાં રહી અને ઉપવાસ કરી એકતાનું જમી જુદી જુદી રીતે જુદા જુદા નિયમો લઈ અને જુદી જુદી રામાયણનો અભ્યાસ કરી અને હસ્તલિખિત ગ્રંથ તૈયાર કર્યો. અને પછી પોતે એ ગ્રંથમાંથી લોકોને સંભળાવતા. હવે ત્યારબાદ બાપુની કથાઓ તો ઘણી છે. બાપુ સ્વધામ ગયા. સુખદેવભાઈ એ વખતે બહાર હતા. એ આવ્યા, નોકરી ધંધો છોડી દીધો. ધંધો ભાવનગરમાં હતો, મૂકીને આવ્યા. રામાયણનું કામ એમણે સંભાળી લીધું. આજે ગામના ભાઈઓ બહેનો જે કાંઈ છે એ રામાયણના પ્રતાપે છે એવું અમને લાગ્યા કરે છે. અને આ એ જ પ્રતાપે એના જ લીધે અત્યારે આ ગામની ભૂમિમાં સંતો મહંતો પધારી અને ગામને ધન્ય બનાવે છે. નિમિત્ત છે તેવા આ ગ્રંથ વિશે થોડુંક કહેશે આપણને શ્રી સુખદેવભાઈ આ ગ્રંથ વિશે થોડી માહિતી આપણને ટૂંકમાં આપશે. રામચંદ્ર મહારાજ પવન સુત હનુમાન ઉમાપતિ મહાદેવ બજરંગ દાસ બાપા દયારામ બાપા જીણારામ બાપા આત્માનંદ સ્વામી સર્વે સંતો હરિ ઓમ શાંતિ 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 ઓંકાર બિંદુ સંયુક્ત નિત્ય ધ્યાયંતિ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમઃ. આજની ધર્મસભાના અધ્યક્ષ શ્રી પરમ વંદનીય આત્માનંદ સ્વામી, પ્રાતઃસ્મરણીય પૂજ્ય દયાના સાગર દયારામ બાપુ, સિહોરના સંત કયા ભગતની જગ્યાના મહંત પરમ આદરણીય જીણારામ બાપુ,
હાલ વિસ્તારના નાકા ઉપર નાકું સાચવીને બેઠેલા એવા આપણા જ સંત શ્રી અરવિંદગીરી બાપુ, લાઠીથી પધારેલા અમારા ચરણદાસજી બાપુ, એ સિવાય અત્રે ઉપસ્થિત રહેલા નામી અનામી સંતો, હરિદ્વારથી મહાત્માજી અનાયાસે આપણને બધાને લાભ આપવા આવ્યા છે. ભાવકીથી ભાવકેશ્વર મહાદેવના મહંતશ્રી પધાર્યા છે. બહાર ગામથી અહીંયા આ સમારંભની અંદર ભાગ લેવા માટે આવેલા અમારા મોંઘેરા બહાર ગામના મહેમાનો ગામના જ તે, પરંતુ હાલમાં ભાવનગર વસી રહેલા અમારા હીરા ઉદ્યોગ પરિવારના ભાઈઓ, ગામના વડીલો, માતાઓ, બહેનો, આબાલ વર્ગ સર્વે. સર્વપ્રથમ આજના આ મંગલ સમારંભમાં આપ સૌનું સ્વાગત કરું. હવે આ સમારંભ ના ઉદ્ભવ થવાનું મૂળ પૂજ્ય છબીલદાસ બાપુની હસ્તલિખિત પ્રત જે અહીંયા મોજૂદ રાખવામાં આવેલી છે, એ મૂળ આ હસ્તલિખિત પ્રત છે. રામચરિતમાનસ વિક્રમ સંવંત 2004 પૂજ્ય છબીલદાસ બાપુએ આ ગ્રંથ પોતાની રીતે ઘણી રામાયણોનો આધાર લઈ ક્ષેપક કથાઓ સાથે મુખ્ય મહાત્મા તુલસીદાસજીની કથા તુલસીકૃત રામાયણ એ આખી જેમની તેમ અર્થો પોતાની રીતે કર્યા અને વિશ્લેષણો સાથે પૂજ્ય બાપુએ 2004 એક જ જગ્યાએ પર્ણકુટી બાંધી અને આજથી 45 વર્ષ પહેલા છૂટા પાનાનું આ 2000 પાનાનું આ પુસ્તક 1.5 વર્ષથી 2 વર્ષના ગાળામાં પોતે પૂરું કર્યું. હવે જ્યારે 2004 ભયંકર દુષ્કાળ હતો આપણા વિસ્તારમાં, મને નથી ખ્યાલ, આ સાંભળેલી, લખેલી અને વાંચેલી વાત કરું. આપ સર્વે મારી કરતા જે વડીલો છો એ બધા જાણતા હશો કે એ વખતની પરિસ્થિતિ સાંભળ્યા પ્રમાણે અતિ ખરાબ હતી. આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની, આપણા ભાલ વિસ્તારની. અને એ વખતે પૂજ્ય બાપુનું લખેલું સાહિત્ય મળે છે એ પ્રમાણે આપણા ગામમાં વસ્તી બિલકુલ રહી ન હતી, જૂજ માણસો બાકી રહ્યા હતા. અને એ વખતે બાપુએ આ રામકથા લખવાની શરૂઆત કરી હતી. બાપુને કથા લખવી હતી